ફરી બનાવી પેલું 99 વાળી 99 રૂપિયા વાળી કહેવત હતી ને, છે એવી કહેવત અમારું 99 રૂપિયા વાળી કહેવત એક જાતની પહેલાની પડી હોય ને, તે બે ભાઈ હતા. બે ભાઈ હતા હગા. તે ઘર જોડી તું ને નાવાનો પથરો એક. તે મોટો ભાઈ હતો ને, એ બચત વાળો હતો. એને હુજ્યું કે આ નેનો ભાઈ રહ્યો ને, એ પૈસા કમાય પણ બધા વાપરી કાઢે. અમે આનો કોક કરવું પડશે. તે પહેલો નાય અને પેલો જ્યાંનો ભાઈ ચેડી નાય. તે 99 રૂપિયા મેલી અને ઘરમાં જતો રહ્યો પૈસા પથરા ઉપર. પેલો નેનો ભાઈ આવ્યો. પેલો બે ભાઈમાં એક ભાઈ અવેર વાળો હતો ને એક ભાઈ ઉડકણ હતો. એ વાપરી કાઢે જે લાવે. એની બચત એવું આવડે નહીં. મોટો અવેર વાળો હતો ને નેનો ઉડકણ હતો. બચતમાં ખબર પડે જ નહીં. તે પછી 99 રૂપિયા એને મેલી અને મોટા ભાઈને મેલી પથરા ઉપર ને પછી જતો રહ્યો પૈસા. પણ નેનો ભાઈ નાવા આવ્યો ને, તે પૈસા જોયા કે ઉતાવળ કરી નહીં લીધા. નહીં લઈને પછી ઘરમાં જઈને ગણ્યા. તે 99 રૂપિયા થયા નેના ભાઈએ. પછી મારે એનું મગજમાં આવે કે મારે 1 રૂપિયા મળ્યું તો હોત હોય. હા, 1 રૂપિયા એમ કરતા મારે આને તો રૂપિયો મેલે જ ગયો. તે પેલા મોટા ભાઈના હરોળમાં આવી ગયો 2-3 વર્ષે. 99 રૂપિયાથી એને ભેગા કરવાની તમન્ના થઈ. એક રૂપિયો કે હવે સારું 99 તો 1 રૂપિયો બીજો મેલું તો થઈ. એટલે પહેલાના એવું હતું કે 1 રૂપિયો ગાલાને પૈડા જેવડો હતો એ જમાનામાં. એટલે વાપરતો અટકાઈ ગયો. ના વાપરતો પણ એક બચાવ કરે છે. આમ કરતા મારે મોટા ભાઈના હરોળમાં આવી ગયો. એટલે પછી કહેવા માંડ્યો કે ભાઈ અમે તમારી કોઈ ચિંતા નહીં, હું મારી રીતે તૈયાર થઈ ગયો. પેલો મોટો ભાઈ કે એ તો 99 રૂપિયાનો પ્રતાપ હતો, એ તો મી તને સુધાર્યો. એટલે એ તો મોટો પછી કીધું કે એ તો ભાઈ 99 ના 50 આડ્યા તાણે. 99 ના 50 આડ્યા કેવી રીતે ભાઈ કે મી 99 રૂપિયા મિલ્યા તા ને તું પછી હો કરવા 1 રૂપિયો મિલ્યો કે હોવો, પછી બીજા તાર બીજો મિલ્યો કે હોવો. એમ કરતા કરે કે મારે હરોળમાં તું બધું વાપરી કાઢતો હતો. એટલે કે મી શીખવાડ્યું. 99 ના 50 આડી ગયા. 99 ના 50 આડી ગયા. વાત કેવી સાચી. લાઈક કરો કે જે આ વિડીયો લાઈક કરો, શેર કરો. વિડીયો ગમ્યો તો લાઈક કરો અને શેર કરજો અને કોમેન્ટ કરો. જય દ્વારકાધીશ. લાઈક કરો. જય દ્વારકા. જય દ્વારકા.